તો આપણે આખી ડુંગળીનું શાક જો હાઈ ક્લાસ મજાનું બની ગયું હોય, તમારે ઘરે બનાવવું તો બનાવજો। રામ રામ, જય માતાજી બધાને। કેમ છો બધા મજામાં? તો મજામાં તો અમે આજ બનાવવાનો છે રેસીપીનો વિડીયો। આપણે તો બનાવવાનું ડુંગળીનું શાક, એટલે આપણે આખી ડુંગળીનું શાક બનાવવાનું એટલે મસાલો જો આપણે અડધો તૈયાર કરી વેરો છે। આપણે લસણ લઈ લીધું, મીઠો લીમડો, કોથમરી અને મરચાં, અને જે બીજું આપણે જો આ સુધારવાનું હતું મેન વસ્તુ બાકી છે ને કીધું આપણે એટલું સુધારી હોય પછી જાજી વાર લાગે નહીં। તો હાલો આપણે આને હવે શરૂઆત કરી હતી ડુંગળી સુધારવાનું। તો આપણે પેલા હે ને ડુંગળી સુધારી વાળી કોઈતરા હંધાને ઉખેડો જશે, એટલે આખી ડુંગળી રાખવાની એટલે આવી રીતે આમ કાપ નાખવાની બી બાજુ, પછી આ સાયલા ઉપલી ફોતરી રહી ને ઉખેડી વાળવાની, પછી હંધી આવી રીતે ફોલી ફોલીને ચોખ્ખી કરી વાળવાની। બાજુ સુધારવાનું થઈ ગયું કમ્પ્લીટ, ચાલુ થઈ ગયું છે અને આજ બનાવવાનો આપણે રેસીપીનો વિડીયો। હમણાં હિન બનાવ્યો નહીં ને, આપણે હવે વેકેશન એટલે હમણાં હિન થોડાક રેસીપીના આવતા છે, બાકી ભણવા જતો હોય તો આવતા જ નતા, એટલે અત્યારે ક્યારેક નવરા હોય ને તો બનાવી રેસીપીનો વિડીયો। એટલે આજ છે આપણે રેસીપીનો વિડીયો બનાવવાનો છે। આપણે બનાવવાનું હોય આખી ડુંગળીનું શાક, એટલે મારો મમ્મી એવું બનાવશે કે એમ બનાવી તમે જોતા રહ્યો, અને તમારે બનાવવું હોય તો આખો વિડીયો જોઈજો કેવું બને છે। ઘડીક જોતા રહીજો એટલે હમણાં હને ફૂલતી ફૂલતી રોવાનું ચાલુ કરીશ હે ડુંગળી। હા, એટલે તો એક બે ડુંગળી ફોલી વાળું પછી બે જાજી મોહન ને દેવી દેશે, મને ડુંગળી બહુ ઉડે છે એટલે રોતા હાલો હું હવે થોડીક મહેનત કરાવું। આપણે વાટકો ભરીએ, આપણે ઘરની ડુંગળી છે, નનકી નનકી છે ને એ આખી હારી થાય, મોટી ન હોવી જોઈએ બહુ। જો આવી આવી કરી નાખવાની સાઈલ ઉતારી ધોળા કલરની, હજી માં તો જો આટલું આમ ફેર આવી રીતે કરવાનું, શીરે એટલે અંદર સુધી રસ વહી જાય, આમાં રસ હંધોઈ વહી જાય, આપણે મસાલો હંધોઈ ત્યાં હંધોઈ આપણે વઘાર કરીને આમ ખોટું આમાં વહી જાય એટલે અસર થઈ જાય સુધારી વાળી। પછી આપણે પેલા આવું કરીને પછી કટકા કરી નાખશું, એટલે થોડીક અમારે મોહન મદદ કરાવે તો જલ્દી થાય ને બપોરાનું પાછું મોડું થાય છે, એકલા હાથે વાર લાગે, એકલા હાથે આમ તાલી પડે નહીં, બે હાથે તાલી પડે એટલે અમારે મોહનનો સપોર્ટ અમારો હોય ને તો મને મજા આવે, એકલા તો મને ન ગુજે, મારે આપણે એમ થાય કે હું કરું, વાર લાગે ને આમાં આપણે ગમે રસોઈ બનાવી નવીન બનાવી એટલે એમાં મસાલો કમ્પ્લીટ કરવામાં બહુ વાર લાગે, તો પછી બપોરાનું મોડું થાય। તો હાલો આપણે કયા કર્યું ને આવી કરી નાખી ડુંગળી। ફાઇનલી આપણે જો બધાય ડુંગળીની છાલ ઉખાડીને કમ્પ્લીટ કરી નાખ્યું છે, અને હવે આમાં બે શીરા પાડી દે, શીરાડિયા મારા મમ્મી કીશે જો આ રીતે મસાલામાં ભરી જાય અંદર, એટલે વહી જાય, ભરવાનું જ નહીં, જો કે ભરવાનું નથી, એટલે આવી રીતે આમ કાપ નાખીને આપણે વઘાર કર્યો ને એમાં રસો ને આમાં અંદર વયો જાય રસ, વઘાર ખાવાની મજા આવે, એટલે એ રીતે આપણે જો કાયગા ફટોફટ કરી નાખી। તો તપેલામાં આપણે જો તેલ નાખી દીધું છે, અને આપણે આજ જો હેઠે બનાવવાનું છે, હેઠે ભડકો કરીને હેઠે બનાવવું, એટલે કીધું નાખ દે તેલ અહીંયા રાખી, તડકો એવો છે ને હેઠે રાખી તો બની જાય એવું। આપણે ગેસ ને ફટકી મારી હેન્ડલ માર દે, હમણાં પાણી કાઢશે તબડાક તબડાક તબડાક, હવે તેલ આવે ને પછી રાઈ ને નાખી ત્યાં આપણે વાટજોને બેવાનું, તેલ આવી ગયું એટલે મોઢું કરવાનું। આમાં જો આપણે બધું કમ્પ્લીટ કરીને જ રાખી દીધું પેલા, આમાં તેલ આવી જાય પછી જાય રાતે શોર્ટ ડુંગળી ઝડપ રાખવી પડે, પછી ગેસ કઈ રોજ જગ્યા નહીં, ફૂલ જગ્યા ને ઓથે હોય એટલે બારે હરખી લાગે, ચૂલો હોય ને તો બર્તન નાખીને ઉલાઈ જાય ને એવું થાય કે આમાં ફટોફટ થઈ જાય, એટલી ઝડપ રાખવી પડે। તો આપણે જો રાઈ નાખી દીધી ને હમણાં ફટોફટ તેલ આવી જશે। હવે આપણે નાખી દઈ લસણ ની કરી, બહુ આપણે હે ચડવા નથી દેવાનું, થઈ જાય
હવે ઈ મસાલો કરશું. કરવા દઈએ એટલે કરીને પાકી દઈએ તેલમાં. હવે આપણે નાખી દઈએ મેન વસ્તુ. તેલમાં કડી ચડવા દેવાનું, પછી મસાલો આપણે બધું નાખવાનો. તેલમાં ચડવા દેલા હે ને તો આપણે પાણી પણ નાખીને દેવાનું. આપણે થોડીક વાર ઢાંકી વાળી તો આપણે બીજો મસાલો કમ્પ્લીટ કરી. ટમેટા હાનીમાં આપણે હે ને આ નાખી દઈએ. શું આ શું કહેવાય? હળદર. મેં કીધું મોહન કીધે કે આ શું એટલે મેં લાઈ સાઈડ ને ગયું. મીઠું આમાં હે જીરું. આમાં આપણે મરચું છે. ડુંગળી જો અસલ મસ્ત જો તેલમાં ચડી ગઈ છે. હવે આપણે નાખી દઈએ મસાલો અંદર. કુકરમાં બનાવો છો આમાં એવું આપણે તેલ આયો કલર કોનો તમારો નહીં શાક નો કહું આયો કલર હવે આને પાછું ચડવા દેવાનું ટેંક જ કરવાની પાણી નું નાખવાનું થાય એટલે ટાંકીને કડીક આપણે વાટ જોવા. હવે જો આપણે હાઈ ક્લાસ મજાનું બનીને થઈ ગયું કમ્પ્લેટ અને સડી ગયું અસલ મજાનું. હવે કીધું ઉતારી લઈ અને ઉતારીને તમને હવે બતાવી કેવું બન્યું હે. મારો મમ્મી શાખીને બતાવશે પછી. તીખું લાગે શાખીને બતાવી તો ઓલું તીખું ઊનું લાગે એ તો ઠરી જાય પછી બતાવે ને. હા આપણે હાલો આમાં કોથમરી નાખી દઈએ. શું કહેવાય? ધનિયા. ધનિયા હિન્દીમાં અમે કોથમરી કે કોથમરી. કોથમરી આવું જેવું હોય આખી ડુંગળીનું શાક. હાઈ ક્લાસ બનાવ્યું મને ગયું. કોરું કોરું ખાવું એટલે જાવ. અને આમાં તમારે રસો બનાવવો હોય ને તોય હાલે. હા તો આપણે આખી ડુંગળીનું શાક જો હાઈ ક્લાસ મજાનું બની ગયું હોય, તમારે ઘરે બનાવવું તો બનાવજો. મસ્તીનું બન્યું છે ને ખાવું હોય તો હાલો આવી જાઓ. અમારે બપોરામાં છે આખી ડુંગળીનું શાક આજ. ને કોમેન્ટમાં કહી દેજો કીધું રેસીપી વિડીયો કેવો લાગ્યો. તો ડુંગળી શાક તો આપણે હાઈ ક્લાસ મજાનું બની ગયું છે. મારો મમ્મી કહે છે કેવું બન્યું છે. હા હો, તમારે બનાવવું હોય તો ઘરે બનાવજો. અમારો વિડીયો બનાવ્યો ને આપણે જોઈને તમે એ રીત બનાવજો એટલે હાઈ ક્લાસ મજાનું બનશે, કાંઈ ઘટશે જ નહીં. હાલો બપોરામાં છે આખી ડુંગળીનું શાક. અમે 3 જણા છે. બા હે આંબે ને પપ્પા ગયા હે 12 ગામ એટલે હમણાં આવશે પણ બપોરો કરી લઈશું. તો હાલો આપણે જો ડુંગળીનું શાક બની ગયું ઠરી ગયું હવે તમને બતાવ્યું એ રીવી બની ગયું છે. ને હાલો હવે આ વ્લોગ અહીંયા રેસીપી વિડીયો અહીંયા પૂરો કરવાનો થાય. મળી એક બીજા રેસીપી વિડીયોમાં. જય શ્રી રામ, જય માતાજી, આવજો.